નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગુજરાતીની અંદર વાક્યના પ્રકારોનો અભ્યાસ કરીશું. વાક્યના પ્રકારો એટલે શું? વાક્યના પ્રકારો કોને કહી શકાય? તો આમ જુઓ તો વાક્યના પ્રકારો છે કે જેના બે રીતે તેના પ્રકારો પડે છે. એક કે ભાવની દ્રષ્ટિએ અને એક છે જે રચનાની દ્રષ્ટિએ. આમ વાક્યના બે પ્રકાર પડે છે, એક ભાવની દ્રષ્ટિએ અને રચનાની દ્રષ્ટિએ. તો અહીંયા આપણે જોઈએ કે વાક્યના મુખ્ય પ્રકાર કેટલા છે. ધોરણ 8માં પણ તમે ભણી ચૂક્યા છો. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે વાક્ય કોને કહેવાય, એ આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. તો વાક્ય કોને કહી શકાય? તો જ્યારે આમ જુઓ તો કોઈ પણ વર્ણ કે અક્ષરમાંથી હંમેશા શબ્દ બને છે અને એ શબ્દથી પદ બને છે અને પદ દ્વારા વાક્ય બને છે. અને આવા વાક્ય ક્યારે બનાય છે? તો સ્પષ્ટપણે આપણે 3 થી 4 શબ્દોના જોડાણથી પદ રચાય છે અને પદ દ્વારા વાક્ય બને છે. વાક્ય દ્વારા આપણે ઓળખી શકીએ છીએ કે આ વાક્ય કયું વાક્ય છે અને કયા પ્રકારનું વાક્ય છે. તો જુઓ અહીંયા હવે જોઈએ આપણે વાક્યના પ્રકારની અંદર સૌપ્રથમ પહેલો પ્રકાર છે કર્તરી વાક્ય. કર્તરી વાક્ય એટલે શું? તો તમને જોતા જ ખ્યાલ આવી ગયો હશે કે કર્તરી એટલે શું. કર્તરી એટલે શું? તો કે કર્તરી એટલે કે ક્રિયા કરનારને કર્તા કહેવાય છે. જે ક્રિયા કરે છે તે કર્તા છે અને જે ક્રિયા કરનાર જે કામ કરે છે તેને કર્મ કહેવામાં આવે છે. હવે અહીંયા જુઓ કર્તરી વાક્યની અંદર જુઓ કે જે ક્રિયા કરનાર છે તે વ્યક્તિને કર્તા કહેવાય અને કર્તા વાક્ય ઉપરથી કર્તરી વાક્ય બને છે. હવે એ ખાસ જોવાનું રહ્યું કે જે વાક્યમાં કર્તાને પ્રધાનતા હોય તેવા વાક્યોને આપણે કર્તરી વાક્ય તરીકે ઓળખીએ છીએ. કર્તાની પ્રધાનતા એટલે શું? તો ક્રિયા કરનાર પોતે જ હોય છે, તેનાથી જ ક્રિયા થતી હોય છે, અન્ય કોઈનો સહારો લેવાનો પડતો નથી. પોતા દ્વારા જે ક્રિયા થતી હોય તેવા વાક્યોને આપણે કર્તરી વાક્ય તરીકે ઓળખીએ છીએ, જેમાં કર્તાનું પ્રાધાન્ય હોય છે અને કર્મનું પ્રાધાન્ય ગુણ હોય છે. જુઓ અહીંયા આપણે તેના કેટલાક ઉદાહરણો પણ જોઈએ. તો પહેલું ઉદાહરણ છે ગાયોનું ધણ દોડવા લાગ્યું. ગાયોનું ધણ દોડવા લાગ્યું. ગાયો છે એક ક્રિયા કરનાર છે. દોડવાનું આમ જુઓ તો ગુજરાતીની અંદર અલગ રચના હોય છે, જેમ કે કર્તા, કર્મ અને ક્રિયાપદ. આ રીતે ગુજરાતીની અંદર આ રીતે સૌપ્રથમ કર્તા હોય છે, ત્યારબાદ કર્મ હોય છે અને છેલ્લે ક્રિયાપદ હોય છે. ઇંગ્લિશ તો ઉલટું હોય છે. તો કર્તા કોણ છે? તો કર્તા તમે કોણ પ્રશ્ન પૂછો એટલે તમને કર્તા પ્રાપ્ત થાય છે. હંમેશા કોણથી પ્રશ્ન પૂછો એટલે તમને કોણથી પ્રશ્ન પૂછો એટલે તમને કર્તા પ્રાપ્ત થાય છે, ક્રિયા કરનાર. ગાયોનું ધણ દોડવા લાગ્યું. કોણ દોડવા લાગ્યું? ગાયોનું ધણ કરતા છે. શું કરવા લાગ્યું? તો દોડવા લાગ્યું છે. દોડવા લાગ્યું છે આમ જુઓ એ ક્રિયા છે, દોડવાની ક્રિયા છે અને ધણ છે એ કર્મ છે કે જે ધણ છે એટલે કે દોડવાની ક્રિયા કરનારું છે. ગાયોનું ધણ, તો ગાયો છે એ કર્તા છે અને દોડવાનું ક્રિયા છે તે ક્રિયાપદ છે. એટલે અહીંયા ગાયોનું ધણ દોડવા લાગ્યું એ કર્તરી વાક્ય છે. ત્યારબાદ બીજું વાક્ય છે વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. વિદ્યાર્થી પોતે જ વાર્તા વાંચવા લાગ્યો, એને કોઈ દ્વારા વાંચવામાં આવતી નથી, કોઈનો સહારાની જરૂર પડતી નથી. પણ વિદ્યાર્થી કરતા કોણ છે? તો કે વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. વાર્તા કર્મ છે અને વાંચવાની ક્રિયા છે એ ક્રિયાપદ છે. તો વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો, જેમાં ક્રિયાપદ વાંચવા લાગ્યો છે અને વિદ્યાર્થી એ કર્મ છે. તો અહીંયા આ વાક્યને આપણે વિદ્યાર્થી ક્રિયા છે કર્તા છે એટલે કર્તરી વાક્ય તરીકે ઓળખીશું. ત્રીજું વાક્ય છે નિરાલી દોડતી હતી. તો કોણ? તો કે નિરાલી. શું કરતી હતી? દોડતી હતી. દોડતી હતી એ ક્રિયા છે દોડવાની અને નિરાલી છે પોતે ક્રિયા કરનાર પોતે છે નિરાલી. ગાયનું ધણ, વિદ્યાર્થી, નિરાલી એ કર્તા વાક્ય કહેવાય. ક્રિયા કરનાર હોય તેને કર્તા કહેવાય અને કર્તા ઉપરથી વાક્ય બને છે જેને આપણે કર્તરી વાક્ય તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ખ્યાલ આવ્યો હશે કે જે ક્રિયા કરનાર હોય તેને આપણે કર્તા કહેવામાં આવે છે અને જે ક્રિયા કરે છે એ ક્રિયા છે એ ક્રિયાપદ હોય છે અને કોઈ પણ કામ કરવામાં આવે છે જેને આપણે કર્મ તરીકે ઓળખીએ છીએ. તો જુઓ અહીંયા આ કર્તરી વાક્ય તમને સમજાઈ ગયું હશે કે કર્તરી વાક્ય કોને કહેવાય. જેમાં કર્તાની પ્રધાનતા હોય તેવા વાક્યોને આપણે કર્તરી વાક્ય તરીકે ઓળખીએ છીએ, જેમાં થી થકી વડે એવું કંઈ આવશે નહીં, ફક્ત ક્રિયા કરનાર પોતે જ હોય છે. ત્યારબાદ જોઈએ આપણે બીજો પ્રકાર છે, એ પ્રકારનું નામ છે કર્મણી વાક્ય. કર્મણી એટલે શું? કર્મણી એટલે કામ, જેની અંદર કર્મની પ્રાધાનતા હોય તેવા વાક્યને આપણે કર્મણી વાક્ય તરીકે ઓળખીએ છીએ. કર્મણી એટલે શું? કર્મનું પ્રધાનતા હોય જેના અંદર તેવા વાક્યને આપણે કર્મણી વાક્ય તરીકે ઓળખીએ છીએ. સકર્મક અને અકર્મક
આ બે વસ્તુ શીખવી ખૂબ જ જરૂરી છે. સકર્મક એટલે કે ક્રિયા હોય અને અકર્મક એટલે કે ક્રિયા હોય નહીં. જેમાં ક્રિયા હોય, કર્મ હોય તો સકર્મક કહેવાય, કર્મ ન હોય તો અકર્મક કહેવાય. હવે જો અકર્મક હોય તો ભાવે વાક્ય બને અને સકર્મક હોય તો કર્મણી વાક્ય બનશે. હવે તમે જોઈએ કે કર્મણી વાક્ય છે તો કર્મ તો હોવાનું જ. હવે કર્મણી હોવાનું જ છે તો કર્મણી હશે તો સકર્મક હોય, સકર્મક કર્મ સાથે, અકર્મક એટલે કર્મ વગર. આટલી તમને ખબર પડે જ છે. જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય અને રચના સકર્મક હોય તેવા વાક્યોને કર્મણી વાક્ય કહેવામાં આવે છે. કર્મને જાણવા માટે આપણે શુંથી પ્રશ્ન પૂછીએ છીએ, તમને ખબર છે. શુંથી પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે અને કોણથી પ્રશ્ન પૂછવાથી તમને હંમેશા કર્તા પ્રાપ્ત થાય છે. તો જો અહીંયા દાખલા તરીકે પ્રથમ ઉદાહરણ છે, કૂતરાથી રોટલી ખવાઈ. ખવાય એ ક્રિયાપદ છે, રોટલી એ કર્મ છે અને કૂતરો એ કર્તા છે. પણ કૂતરાથી તો કોનાથી રોટલી ખવાય? તો કૂતરાથી. તો કૂતરાથી ખવાય એટલે કર્મણી વાક્ય કર્તરી છે. પણ શું ખવાય? રોટલી. તો રોટલી એ શું છે? સકર્મક છે, જેની અંદર કર્મ છે. ખવાય પણ શું ખવાય? રોટલી. તો અહીંયા તમને કર્મ પ્રાપ્ત થયું છે અને જે કર્મની પ્રધાનતા હોય, જો કૂતરાથી થી થકી વડે દ્વારા મારફતે જે ક્રિયા થતી હોય ને તે કર્મણી વાક્ય હોય. કર્તામાં આવું કંઈ હોતું નથી, તેમાં કોઈ પણ સારું ન હોય. જ્યારે કર્મણી વાક્ય હોય તેમાં થી થકી દ્વારા, કૂતરાથી રોટલી ખવાય, કૂતરા દ્વારા, કૂતરા મારફતે, કૂતરા વડે, કૂતરા થકી. તો જેમાં થી થકી વડે કોઈ પણ ક્રિયા થતી હોય તેને આપણે સકર્મક વાક્ય વાળું એટલે કે કર્મણી વાક્ય કહીશું. શું ખવાય? તો કે રોટલી. અહીંયા ઉત્તર મળી જાય છે એટલે સકર્મક ક્રિયા હોવાથી તે કર્મણી વાક્ય બને છે. એમનાથી કાગળ લખાયો. એમનાથી કાગળ શું લખાયો? કાગળ. તો કાગળ લખાયો છે એમનાથી. થી થકી વડે કામ થયું છે. જો સાડી ફાટી ગઈ અને સાડી ફાડી નાખી. એમનાથી સાડી ફાટી ગઈ અને સાડી ફાટી, બંનેમાં ફરક છે. ઓલી સાડી ફાટી ગઈ અને સાડી એનાથી ફાટી, એનાથી ફટાય. તો થી થકી વડે દ્વારા કોઈ પણ કામ થતું હોય જેને કર્મણી વાક્ય કહેવાય, સકર્મક હોય છે. એમનાથી કાગળ લખાય. શું લખાયો? કાગળ. કાગળ છે એ કર્મ છે. કર્મ ઉપરથી વાક્ય બને જેને આપણે કર્મણી વાક્ય તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જુઓ, મેં બૂમ પાડી. તો એ કયું વાક્ય બને? કર્તા વાક્ય બને કે મેં બૂમ પાડી. પણ નહીં, મારાથી બૂમ પડાઈ. શું પડાયું? બૂમ. મારાથી થકી વડે થયું છે. જે કામ થી થકી વડે દ્વારા મારફતે થતું હોય. વિદ્યાર્થી મિત્રો, આવા વાક્યને આપણે કર્મણી વાક્ય તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને યાદ રાખવાનું કે જે કર્મણી વાક્ય હોય છે તેની અંદર સકર્મક હોય છે. આ બહુ બોર્ડમાં પણ પૂછાશે 10માં, ખાસ ધ્યાન રાખવું. સકર્મક એટલે શું? જેમાં કર્મ હોય તો જ એક વાક્ય કર્મણી બનશે. જો તેમાં કર્મ નહીં હોય તો વાક્ય, માની લે કે અહીંયા હું ઉદાહરણ લખું છું, કૂતરાથી ખવાયું. તો કૂતરાથી શું ખવાયું? કઈ છે? તમને ઉત્તર મળ્યો? કૂતરાથી ખવાયું. ખવાય પણ શું ખવાયું? તો કાંઈ જ નથી. તો એ વાક્ય બનશે નહીં. પણ શું એ છે અહીંયા વાક્ય ક્યારે બનશે? તો જોવું પડશે તો તમને ખ્યાલ આવશે કે કૂતરાથી રોટલી ખવાઈ. શું ખવાઈ? રોટલી. એટલે કર્મ છે, એટલે સકર્મક છે, એટલે કર્મ વાક્ય બનશે. પણ જો એમ હોય કે કૂતરાથી ખવાય, શું ખવાય? તો કાંઈ નહીં. તો એ વાક્ય અકર્મક બનશે અને અકર્મક વાક્ય બને તો એ ભાવે વાક્ય બની જાય. આપણે સકર્મક હોય તો જ તેને કર્મણી વાક્ય તરીકે ઓળખીએ છીએ. અહીંયા એમનાથી કાગળ લખાયો. શું લખાયો? કાગળ. અહીં એમનાથી લખાયો પણ શું? ઉત્તર ન મળે તો એ અકર્મક થઈ જાય, ભાવે વાક્ય બની જાય. પણ એમનાથી કાગળ લખાયો. કાગળ એ શું છે? કર્મણી વાક્ય છે. મારાથી બૂમ પડાઈ. શું પડાયું? બૂમ. બૂમ એ કર્મ છે અને મારાથી બૂમ પડાય છે. થી થકી વડે દ્વારા જે કામ થતું હોય તેને કર્મણી વાક્ય તરીકે આપણે ઓળખીએ છીએ. મારાથી પડાય પણ શું? તો ઉત્તર ન મળે તો અકર્મક બની જાય. અકર્મક બને તો ભાવે વાક્ય બને છે. પરંતુ અહીંયા સકર્મક રચના છે કે બૂમ, કાગળ, રોટલી. પ્રશ્ન શુંથી પૂછો છો તમે? ઉત્તર મળે એટલે કર્મણી વાક્ય બને. કૂતરાથી રોટલી ખવાય. શું ખવાયું? રોટલી. ઉત્તર મળી ગયો. કાગળ લખાયો. શું લખાયો? કાગળ. મારાથી પડાય. શું પડાય? બૂમ. ઉત્તર મળે છે એટલે સકર્મક રચના છે. સકર્મક. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે કર્મણી વાક્ય કોને કહેવાય અને કર્તરી વાક્ય કોને કહેવાય. ફરી પાછી કહું છું કે જેમાં કર્તાનું પ્રાધાન્ય હોય એવી રચનાને કર્તરી વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કર્તા હોય એ જ પોતે ક્રિયા કરનાર હોય છે. જે થી થકી વડે દ્વારા થતું નથી હોતું પરંતુ પોતે જ કરતા હોય છે અને કર્તાની પ્રાધાનતા હોય છે તેવા વાક્યને આપણે કર્તા ઉપરથી કર્તરી વાક્ય તરીકે ઓળખીએ છીએ.
જ્યારે કર્મણી વાક્યમાં શું હોય, જેમાં કર્મની પ્રધાનતા હોય અને રચના સકર્મક એટલે સકર્મક એટલે કે કર્મ હોય તેવા વાક્યોને આપણે કર્મણી વાક્ય તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે જોઈએ કે કૂતરાથી, એમનાથી, મારાથી, મારા દ્વારા, એમનાથી, એમના દ્વારા, એમના થકી, એમના વડે. તો થી થકી, વડે, દ્વારા, મારફતે કોઈ પણ કામ થતું હોય અને જેમાં સકર્મક હોય તેવી રચનાને આપણે કર્મણી વાક્ય તરીકે ઓળખીએ છીએ. એના પછી આપણે વાક્ય નંબર 3 જોઈએ કે જેની અંદર ભાવે વાક્ય રચના. ભાવે એટલે શું? તો જે વાક્યમાં કર્તા કે કર્મની પ્રધાનતા ન હોય ત્યારે ફક્ત ક્રિયા કે ભાવ પ્રમાણે વાક્ય રચના હોય અને અકર્મક વાક્ય રચના હોય તેને ભાવે વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જોઈએ આપણે ભાવે વાક્ય રચના કોને કહેવાય. ભાવે વાક્ય રચના કોને કહેવાય? તો કે જે વાક્યમાં કર્તા કે કર્મની પ્રધાનતા ન હોય. ન કર્તાની વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય, કર્મણી વાક્યમાં કર્મ હોય, પણ ઉલટું અહીંયા છે ભાવે વાક્યમાં નથી કર્તાની પ્રધાનતા, નથી કર્મની પ્રધાનતા. ત્યારે ફક્ત કેની પ્રધાનતા હોય છે? તો કે ક્રિયા કે ભાવ. અહીંયા ક્રિયાપદ ખૂબ જ મહત્વનું છે. ભાવે વાક્યની અંદર ક્રિયાપદ ખૂબ જ મહત્વનું છે. અને ભાવ પ્રમાણે વાક્ય રચના હોય અને રચના અકર્મક વાક્ય રચના હોય તેને ભાવે વાક્ય રચના કહે છે. ખાસ આ ભાવે વાક્યમાં 2 વસ્તુ યાદ રાખવાનું છે. એક તો ક્રિયાપદ, ક્રિયા, અને બીજી બાબત છે અકર્મક. અકર્મક એટલે કર્મ ન હોય અને સકર્મક એટલે કર્મ સાથે, અકર્મક એટલે કર્મ વગર. જેમાં કર્મ ન હોય તેવા વાક્યને ભાવે વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આવા વાક્યો છે એનો આપણે એમનો ખ્યાલ આવશે નહીં, પરંતુ શું કરશું? તેનો અભ્યાસ કરશું તો તમને ખ્યાલ આવશે. જે વાક્યમાં કર્તા કે કર્મની પ્રધાનતા ન હોય ત્યારે ફક્ત ક્રિયા કે ભાવ પ્રમાણે વાક્ય રચના હોય અને અકર્મક વાક્ય રચના હોય તેને ભાવે વાક્ય રચના કહે છે. દાખલા તરીકે અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે કે જુમ્માથી સવારમાં ફરવા નીકળાયું. હવે જોઈએ અહીંયા તો જુમ્માથી સવારમાં ફરવા નીકળાયું. હવે આપણે અહીંયા તમે જો કર્મ શું છે? તો કર્મ નહીં હોય અને આમાં થી આવી જાય એનો મતલબ એવું નથી કે કર્મણી વાક્ય છે. જો કર્મણી વાક્યમાં થી હોય એટલે આપણે એમ થાય થી વાક્ય છે એટલે નહીં. થી આમાં પણ આવશે, પરંતુ અહીંયા ક્રિયાપદ ખૂબ જ મહત્વનું છે. નીકળાયું, પડાયું, વંચાશે નહીં. આ જુઓ અહીંયા જુમ્માથી સવારમાં ફરવા નીકળાયું. હવે જો અહીંયા શું નીકળાયું? ફરવા. તો ફરવા નીકળાયું એ ફરવા છે એ કોઈ કર્મ નથી, એ તો ક્રિયા છે. ફરવાની ક્રિયા હોય ને, ફરવાની, હસવાની, લડવાની, દોડવાની, ચાલવાની, પડવાની, બેસવાની, રડવાની, આ બધી ક્રિયાઓ છે. તો ઉત્તર મેં પ્રશ્ન પૂછ્યો કે શું નીકળાયું? તો કે ફરવા. પ્રશ્ન ભલે ને ઉત્તર મેળવ ફરવા, પણ ફરવા કોઈ ક્રિયા નથી, ફરવા કોઈ કર્મ નથી, પણ ફરવાની શું છે? એ તો ક્રિયા છે. ફરવાની ક્રિયા હોય તો ક્રિયાની પ્રધાનતા હોય અને જેમાં કર્મ હોતું નથી. અકર્મક રચના થઈ ગઈ, આ કર્મથી અકર્મક રચના થઈ ગઈ. અને જેમાં ફક્ત ક્રિયા હોય જેને આપણે ભાવે વાક્ય કહેવાય છે. મીનાથી રડી પડાયું. તો મીનાથી રડી પડાયું. શું પડાયું? રડી પડાયું. પણ રડવાની તો શું છે વિદ્યાર્થી મિત્રો? રડવાની તો ક્રિયા છે. રડવાનું કોઈ કામ નથી, આ તો ક્રિયા છે. રડવાની, ચાલવાની. તમને ખબર છે ક્રિયા કોને કહેવાય? હસવું, લડવું, બોલવું, ચાલવું, ઉઠવું, આ બધી ક્રિયાઓ છે. તો રડવાની ક્રિયા છે, એ કોઈ કર્મ નથી. તો અહીંયા અકર્મક રચના હોવાથી એ ભાવે વાક્ય બને છે. જુઓ, મારાથી વંચાશે નહીં. શું વંચાશે નહીં? તો શું વંચાશે નહીં? અહીંયા મળ્યું કે પુસ્તક એવું કાંઈ છે નહીં. મારાથી પુસ્તક વંચાશે નહીં તો એ કર્મણી વાક્ય બની જાય. મારાથી વંચાશે નહીં. શું નહીં વંચાય? ઉત્તર મળે છે અકર્મક. વંચાશે નહીં શું? કાંઈ નહીં. વાંચવાની ક્રિયા છે, રીડિંગ કહે છે ને આ બધી. તો અહીંયા તમે ખાસ કરીને જોયું કે જેની અંદર જે વાક્યમાં થી થકી ભલે આવતું હોય પરંતુ ક્રિયાપદ ખૂબ જ મહત્વનું છે, કારણ કે ક્રિયાપદ દ્વારા તે પદનું મહત્વ સમજાશે. નીકળવાની ક્રિયા, પડવાની ક્રિયા, વાંચવાની ક્રિયા, જેમાં ક્રિયાની પ્રધાનતા હોય તેવા વાક્યોને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીએ છીએ? ભાવે વાક્ય તરીકે ઓળખીએ છીએ. અહીંયા પણ તમે જોયો કે જે વાક્યમાં કર્તાની મહત્વ ન હોય, સવારમાં ફરવા નીકળાયું. કોનાથી? જુમ્માથી. ભલે ને, પણ શું નીકળાયું? ફરવા. ફરવા તો અહીંયા શું મળ્યું? રચના સકર્મક ને અકર્મક છે. અને અકર્મક રચના હોય એટલે આંખ બંધ ખોલીને આપણે કહીએ દઈએ કે અકર્મક એટલે કે ભાવે વાક્ય હોય અને જેમાં ક્રિયાપદ હોય છે. ક્રિયાપદ અને અકર્મકનું મહત્વ હોય છે ત્યારે ભાવે વાક્ય બને છે. મીનાથી રડી પડાયું. તો મીનાથી રડી પડાયું. પડવાની ક્રિયા છે, રડવાની.
અને આરડવાની ક્રિયા છે એ વધારે મહત્વ આપે છે. વંચાશે નહીં એ પણ ક્રિયા છે. તો ભાવે વાક્ય તમને સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. હવે વાક્ય છે પ્રેરક વાક્ય. પ્રેરક વાક્ય ઉપર તમને ખબર પડી ગઈ હશે કે પ્રેરક એટલે શું. દરેક વાક્ય તમે સમજશો ને એનું વાક્ય અને શબ્દ ત્યાં તમને ખ્યાલ આવી જશે. જે પ્રેરે, જે તમને કોઈ કાર્ય કરવા માટે પ્રેરે અથવા જેમાંથી તમે પ્રેરણા લઈ શકો છો તેવા વાક્યને પ્રેરક વાક્ય કહેવાય. જુઓ અહીંયા કેવા વાક્યને આપણે પ્રેરક વાક્ય કહીએ છીએ. જે વાક્યમાં ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે, પ્રેરવા માટે કે અન્યને કરાવવાનો ભાવ કે અર્થ હોય ત્યારે તે વાક્યની રચનાને પ્રેરક વાક્ય કહેવામાં આવે છે. સાવ સહેલામાં સહેલી વ્યાખ્યા છે, સરળતાથી સમજાઈ જશે. જેની અંદર બે કરતા હોય છે. કેટલા કરતા હોય છે? બે કરતા હોય છે. જુઓ અહીંયા બે કરતા હોય. કરતા એટલે શું? ક્રિયા કરનારા બે હોય. એક વ્યક્તિ ક્રિયા કરે તો એક કર્તરી વાક્ય કહેવાય. પણ પ્રેરક વાક્યમાં કોકને પ્રેરણા આપી હોય તો અને કોક પ્રેરણા લેનાર હોય તો બંને બે વ્યક્તિ જોઈએ. એક ક્રિયા કરનાર છે, કર્તા છે, બીજા કર્તા પાસે કોઈ પણ ક્રિયા કરાવે છે. એક દ્વારા બીજા પાસે કોઈ કામ કરાવડાવે છે ત્યારે એ પ્રેરક વાક્ય બને છે. કારણ કે એક પ્રેરણા આપે ત્યારે બીજું કાર્ય કરે ને. આમ સાદી સરળ ભાષામાં કહીએ તો જે વાક્યના ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે, એક પ્રેરવા માટે કે અન્ય કે કરવાનો ભાવ કે અર્થ હોય ત્યારે તે વાક્યની રચનાને પ્રેરક વાક્ય રચના કહીએ છીએ. જેમાં બે કરતા હોવા ફરજિયાત છે અને એક કરતા છે એટલે એક ક્રિયા કરનારો માણસ છે એ બીજું કાર્ય કરવા માટે બીજા કોઈ વ્યક્તિને પ્રેરે છે. બે કરતા હોવા જરૂરી છે. જુઓ અહીંયા સંજયે મને કસરત કરાવી. તો સંજય છે એ પેલો કરતા છે ક્રિયા અને કસરત મને નામની જગ્યાએ ભલે સર્વનામ વપરાય પણ વ્યક્તિ તો હોય ને, મને એટલે હું થાય. તો સંજયે મને કસરત કરાવી. સંજય ક્રિયા કરનારો છે અને કોની પાસે કરાવવાનો છે? મારી પાસે. તો સંજયે મને કસરત કરાવી, જેમાં આપણે પ્રેરક વાક્ય જોવા મળે છે. બીજું વાક્ય છે વિદ્યાર્થીઓએ શિક્ષક પાસે વાર્તા કહેડાવડી. અહીંયા ખાસ એવા શબ્દો પણ આવશે જેમ કે કહેડાવવું, બોલાવડાવવું. કોઈ પણ શબ્દ બેવડાશે. બેવડાશે એટલે ડબલ ડ, ડબલ ત, ડબલ વ, બેસાડાવડું, બોલાવડાવડું, કહેવડાવડાવડું. આવા જે શબ્દ આવશે ને એ બધા પ્રેરક વાક્ય જશે. વિદ્યાર્થીઓએ શિક્ષક પાસે વાર્તા કહેડાવી. તો વિદ્યાર્થીઓ એ શિક્ષક પાસે વાર્તા કહેડાવી. એટલે શિક્ષક અને વિદ્યાર્થી બે કરતા છે ક્રિયા કરનાર. એક શિક્ષક છે વિદ્યાર્થીઓ પાસે કામ કરાવે છે. અહીંયા વિદ્યાર્થીઓ છે શિક્ષક પાસે વાર્તા કહેડાવે છે. એટલે શિક્ષક એ ક્રિયા કરનાર છે, વિદ્યાર્થી ક્રિયા કરાવે છે શિક્ષક પાસે. તો વિદ્યાર્થીઓને બે કરતા જોવા મળે છે. જે બંને કરતાની અંદર એક કરતા બીજા કરતા પાસે કોઈ કામ ક્રિયા કરાવે છે. કરીના નોકર પાસે પોતું કરાવે છે. કરીના એ કરતા છે, નોકર એ બીજો કરતા છે. કરીના કોની પાસે કામ કરાવડાવે છે? કોને પ્રેરણા પૂરી પાડે છે? કોને પ્રેરે છે કાર્ય કરવા માટે? નોકરને. તો પોતું કરાવે છે નોકર પાસે. બે કરતા હોય તેને આપણે પ્રેરક વાક્ય તરીકે ઓળખીએ છીએ. ખાસ વસ્તુ એ પણ આપણે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે એક કરતા બીજા કરતા પાસે કોઈ પણ કાર્ય કરાવે તેવા વાક્યને આપણે પ્રેરક વાક્ય તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમે જુઓ સંજય અને મને આટલા બંને કરતા છે. વિદ્યાર્થીઓને શિક્ષક એ પણ કરતા છે અને કરીના અને નોકર એ પણ કરતા છે. તો તમે જોયું કે આ બંને કરતા છે, અહીંયા આ બંને કરતા છે. નામની જગ્યાએ સર્વનામ વપરાય છે મને, એટલે આપણે વ્યક્તિ સમજી રહ્યા છે. હવે એક વસ્તુ તમને ખાસ જોવા મળી હશે કે એક ક્રિયા પ્રેરે છે એટલે શું કહેવાય? પ્રેરે તેને પ્રેરક વાક્ય કહેવાય. પણ આપણે એકલું પ્રેરાય તો નહીં. કોઈ વ્યક્તિ સામે હોય તો જ આપણે તેને પ્રેરી શકીએ ને કોઈ કાર્ય કરવા માટે. તો અહીંયા છે એક કરતા બીજા કરતા પાસે કોઈ કાર્ય કરાવડાવે છે, કોઈ કાર્ય કરવા માટે પ્રેરે છે તેવા વાક્યને આપણે પ્રેરક વાક્ય તરીકે ઓળખીએ છીએ. સંજય છે એ કરતા છે જે મારી પાસે કોઈ ક્રિયા કસરત કરાવડાવે છે. એટલે બંને કરતા એક કરતા બીજા કરતા પાસે કોઈ કાર્ય કરાવડાવે છે. બીજું વાક્ય છે વિદ્યાર્થીઓ શિક્ષક પાસે વાર્તા કહેડાવી. વિદ્યાર્થીઓ એ કરતા છે શિક્ષક પાસે વાર્તા કહેડાવી. શિક્ષક પાસે કામ કરાવ્યું છે એટલે બંને વચ્ચે સંબંધ છે જેમાં એક ક્રિયા કરનાર છે અને બીજો ક્રિયા કરાવનાર છે. એક ક્રિયા કરનાર હોય અને બીજો ક્રિયા કરાવનાર હોય, બે કરતા હોય છે. કરીના નોકર પાસે પોતું કરાવે છે. કરીના છે એ ક્રિયા કરનાર છે, નોકર છે એ ક્રિયા કરનારો છે. આમ કરાવનાર અને કરનાર બંને હોય છે તેવા વાક્યને આપણે પ્રેરક વાક્ય તરીકે ઓળખીએ છીએ. કરીના અને નોકર, વિદ્યાર્થી, શિક્ષક, સંજય અને મને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખાસ એક વસ્તુ જોવા મળી હશે કે જે ક્રિયા કરવામાં આવે છે તેને કરતા કહેવામાં આવે છે અને જે ક્રિયા જેની પાસે કરાવડાવે છે તેને ક્રિયા કરનાર કહેવામાં આવે છે. ક્રિયા કરનાર અને ક્રિયા કરતા બંને વચ્ચે સંબંધ હોય છે તેવા વાક્યને આપણે પ્રેરક વાક્ય તરીકે ઓળખીએ છીએ. ફરી પાછા
આ પ્રેરક વાક્ય જોઈએ કે જે વાક્યના ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે, પ્રેરવા માટે કે અન્ય કે કરાવવાનો ભાવ કે અહીંયા અર્થ હોય ત્યારે અન્ય પાસે કંઈક કામ કરાવડો, જેમ કે શિક્ષક વિદ્યાર્થી પાસે બોર્ડ સાફ કરાવડાવે છે તો એ પ્રેરક વાક્ય કહેવાય. ગાંધીજી અનુયાયી પાસે સફાઈ કરાવડાવે છે તો બે કરતા થયા. જેની અંદર બે કરતા હોય તેને પ્રેરક વાક્ય કહેવામાં આવે છે. એક કરતા ક્રિયા બીજા પાસે કરાવડાવે છે એટલે બંને કરતા વચ્ચેનો સંબંધ હોય છે. એક ક્રિયા કરવાનો હોય છે સંબંધ, બીજો ક્રિયા કરાવડાવવાનો સંબંધ હોય છે. તેવા વાક્યને આપણે વિદ્યાર્થી મિત્રો પ્રેરક વાક્ય તરીકે ઓળખીએ છીએ. ચાલો ફરી પાછા આપણે વાક્ય જોઈ લઈએ પછી એક કે કર્તરી વાક્ય કોને કહેવાય ને કર્મણી વાક્ય કોને કહેવાય. તો અહીંયા બોર્ડ જેવી જગ્યા છે એટલે હું તમને કહી દઉં સૌ પ્રથમ કે જેની અંદર કર્તરી વાક્ય કોને કહેવામાં આવે છે. સોરી એક જ મિનિટ. કર્તરી વાક્ય કોને કહેવામાં આવે છે જેમાં કર્તાનું પ્રધાન હોય અને ક્રિયા કરનાર પોતે જ હોય તેને આપણે કર્તરી વાક્ય કહીએ છીએ. ત્યારબાદ આપણે બીજું જોઈએ કર્મણી વાક્ય. કર્મણી વાક્યમાં શું હોય છે તો કે રચના સકર્મ હોય છે અને કર્મનું પ્રધાનતા હોય છે. કોઈ પણ કાર્યથી થકી વડે દ્વારા મારફતે થતું હોય છે તેને આપણે કર્મણી વાક્ય તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે ભાવે વાક્ય. ભાવે વાક્યમાં શું હોય? રચના અકર્મક હોય છે અને ક્રિયાપદનું વધારે મહત્વ હોય છે તેને આપણે ભાવે વાક્ય કહીએ છીએ. અને એના પછીનું વાક્ય છે પ્રેરક વાક્ય, જેમાં બે કરતા હોય છે. એક કરતા બીજા કરતા પાસે કાર્ય કરાવે છે. અહીંયા પ્રથમ કરતા અને આ બીજો કરતા આની પાસે કામ કરાવડાવે છે અથવા આની પાસે કામ કરાવડાવે છે જેને આપણે પ્રેરક વાક્ય તરીકે ઓળખીએ છીએ. જેમાં બે કરતા હોય છે અને કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરવાનું થતું હોય છે તેવા વાક્યને આપણે પ્રેરક વાક્ય તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે કર્તારી વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય છે, કર્મણી વાક્યમાં થી થકી વડે અટકે રચના સકર્મક હોય છે અને ભાવે વાક્યમાં રચના અકર્મક હોય છે અને ક્રિયાનું મહત્વ હોય છે. જ્યારે પ્રેરક વાક્યની અંદર તમે જુઓ બે કરતા હોય છે, એક કરતા બીજા કરતા પાસે કોઈ પણ ક્રિયા કરાવડાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે વ્યાકરણની બુકમાં પણ ઉતારી લેવા સાથે સાથે તમારે રફ નોટમાં પણ લખવાનું થશે લેસનમાં આપીશ ત્યારે. ચાલો ધન્યવાદ.